કુણાલ ઠક્કર ઇવેન્ટ્સ ફેક્ટરી દ્વારા ગ્લેમર અને સન્માન સાથે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ અમદાવાદની 12મી આવૃત્તિ યોજાઈ, જેમાં સાંજની પ્રતિષ્ઠાને વધારતા આ કાર્યક્રમ ઓમ ઝેરા ડાયમંડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેમાં ઇવેન્ટ્સ ફેક્ટરી દ્વારા કન્સેપ્ટ અને ઇવેન્ટ પાર્ટનર વામો ઇવેન્ટ્સ સાથે મળીને સિમલેસ એક્ઝિક્યુશન કરવામાં આવ્યું હતું. આનંદ અને ભવ્યતાનો સ્પર્શ ઉમેરીને સ્વપા લક્ઝરી સ્પા લક્ઝરી પાર્ટનર તરીકે જોડાયા હતા, જ્યારે કુબેરા નવ કો પાવર્ડ બાય પાર્ટનર તરીકે જોડાયેલા આ કાર્યક્રમનું આયોજન YMCA ઇન્ટરનેશનલ ખાતે વેન્યુ પાર્ટનર તરીકે કરવામાં આવ્યું હતું. આ સાંજે ફેશન, જીવનશૈલી, ફિટનેસ, મનોરંજન અને ઉદ્યોગ સાહસિકતામાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા અગ્રણી પ્રભાવકો, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગના નેતાઓને એકસાથે લાવવામાં આવ્યા. ચિત્રા ગદા સિંહ, મુગ્ધા ગોડસે, વિજય વિક્રમસિંહ, ટ્વિંકલ વશિષ્ઠ, પૂનમ પાંડે અને શિખા ઠાકુર જેવી પ્રખ્યાત હસ્તીઓની હાજરીથી રેડ કાર્પેટ ચમકી ઉઠ્યું હતું, જેથી આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર પાવર અને ભવ્યતાનો ઉમેરો થયો હતો. આ કાર્યક્રમમાં લાલો મૂવીના સ્ટાર કાસ્ટ કલાકારો અને પ્રખ્યાત સંતવાણી ગાયિકા ત્રિવેદી સહિત અનેક ગુજરાતી પ્રતિભાઓની હાજરી સાથે પ્રાદેશિક તેજસ્વીતાની ઉજવણી પણ કરવામાં આવી હતી, જેનાથી તે પ્રતિભાનો ખરેખર વૈવિધ્યસભર અને સમાવિષ્ટ ઉજવણી બની. 13મી આવૃત્તિ 7 જૂન 2026ના રોજ દિલ્હીમાં યોજાવાની છે. ત્યારબાદ 14મી આવૃત્તિ 12 જુલાઈ 2026ના રોજ થાઇલેન્ડમાં યોજાવા જઈ રહી છે. આગામી આવૃત્તિઓનું આયોજન મલેશિયા, દુબઈ, ઔરંગાબાદ, જયપુર, સુરત, મુંબઈ, કોલંબો અને અન્ય ઘણા સ્થળોએ પણ કરવામાં આવશે, જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ વૈશ્વિક પદચિહ્ન અને પ્રભાવને વધુ મજબૂત બનાવશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હાય, માય નેમ ઇઝ સિમર બોજવાની અને હું ફેશન ઇન્ફ્લુએન્સર અને ફેશન ડિઝાઇનર છું. અને અહીંયા મને ખાસ ઇન્વાઇટ મળ્યું છે ફોર રેડ કાર્પેટ ઇન્વાઇટ માટે છે, અને કુણાલ ઠક્કરે ઇન્વાઇટ કર્યું છે. અને હું બહુ બધી એક્સાઇટેડ છું કે આ સરસ શોનું ઇન્વાઇટ મળ્યું છે. બહુ બધા લોકો જોડે મળશું અને ખાસું બધું સારું અંદર અરેન્જમેન્ટ ને બધું છે. સો થેન્ક યુ ફોર ધી આઈવા અવોર્ડ્સ. થેન્ક યુ. यानी कि सबकी कृतिका लूथरा फ्रॉम कुंडली भाग्य एंड आई एम वेरी हैप्पी टू बी हियर एट IIIA अवार्ड्स इन अहमदाबाद. टू बी ऑनेस्ट, मैं आज पहली बार अहमदाबाद में अवार्ड अटेंड कर रही हूँ. बॉम्बे के अंदर आई बीन अ पार्ट ऑफ द IIIA फैमिली. अवार्ड वहाँ पे होता है, एक्सपीरियंस मिलता है वहाँ पे, वो अलग चीज़ थी. बट મારા પોતાના અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યું છે. સોરી, મારી ગુજરાતી આટલી સારી નથી, હું કોશિશ કરી રહ્યું છું, પણ અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યું છે અને હું બહુ જ એક્સાઇટેડ છું. અને આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ મિસ્ટર કુનાલ ઠક્કર and Events Factory for this venture. I really want to see all the artists in Gujarat, Ahmedabad grow and go far ahead. जितना अच्छा कर रहे हैं उससे और अच्छा करें. गुजरात को पहचान फाइनली मिल रही है, गुजरात की इंडस्ट्री को, जिसके लिए वो बहुत टाइम से डिजर्विंग थी और वेट कर रही थी. सो आई एम वेरी हैप्पी एंड मेनी मोर टू गो. Hello everyone, my name is Riddhi Rawal. I am an actress and as well as I am Mrs. India International Dubai 2019 and આજે હું અહીંયા અહેમદાબાદ ખાતે IIIA એવોર્ડ જે યોજાયો છે, જે ગુજરાતમાં આ લોકોએ ફર્સ્ટ ટાઈમ યોજ્યો છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલી એ લોકોએ ઘણા બધા કન્ટ્રીઝમાં આ એવોર્ડ કરી ચૂક્યા છે અને એમને એટલું સરસ પ્લેટફોર્મ આ ઊભું કર્યું છે જ્યાં આગળ હિન્દી એઝ વેલ એઝ ગુજરાતી કલાકારોને એક સરખો અહીંયા આગળ ચાન્સ મળે, દરેકને એક અલગ પ્રકારનું પ્રોત્સાહન મળે અને બધા જને પોતપોતાનું સ્થાન મળે, એવી એમને એક બહુ જ સરસ મજાની આ આયોજન કર્યું છે. અને એના માટે મને એમને ખાસ રેડ કાર્પેટ ઇન્વાઇટ આપ્યું છે અને હું અહીંયા ઉપસ્થિત બધા જ મીડિયાની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો વેરી મચ. ग्लोबल नमस्ते, जय श्री कृष्ण, अहमदाबाद. बहुत खुश हूँ और खुश नसीब हूँ कि मुझे एक खूबसूरत मौका मिला of being here at the prestigious IIIA 12th edition of the prestigious awards, जो recognize करते हैं इंडिया इंटरनेशनल इन्फ्लुएंसर अवार्ड्स को. और साथ ही साथ हमारे बॉलीवुड फ्रेटर्निटी से हमारे सेलिब्रिटीज़ आ रहे हैं, लेकिन उससे भी जो ज़्यादा बात अहमियत रखती है वो है हमारे ट्रू हीरोज़ ऑफ आवर नेशन. जी हाँ, हमारे ट्रू हीरोज़ जिनकी वजह से हम आराम से सो सकते हैं. ऑपरेशन सिंदूर के ट्रू हीरोज़ को नवाजा जा रहा है इस प्रेस्टिजियस ऑनर के साथ. और साथ ही साथ हमारे सुपर अचीवर्स एक्टिंग फील्ड से, जिन्हें हम छोटे पर्दे पर और बड़े पर्दे पर देखते हैं, वो सब आ रहे हैं. Our very own goddess of the ramp world, Mugdha Godse, as the showstopper, and उसके साथ साथ सभी सुपर अचीवर्स गुजरात के स्टेट से, महाराष्ट्र के स्टेट से और साथ ही साथ
भारत देश से भी आ रहे हैं. So we are here to have this magnificent celebration. तो अहमदाबाद जैसे हम सबकी फेवरेट सिटी है और बहुत ही कलरफुल है अहमदाबाद सिटी. आप सबको कहना चाहूंगी कि प्लीज આવી જાઓ इस बार रमवाने पंचाल से, बट अवॉर्ड्स માટે પણ પ્લીઝ આવી જાઓ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હેલો ગુજરાત, અમદાવાદ, કેમ છો? આપ કુનાલ ઠક્કર ફ્રોમ ઇવેન્ટ્સ ફેક્ટરી ટ્રિપલ આઈએ. આજે આપણે કરી રહ્યા છીએ ટ્રિપલ આઈનું 12th એડિશન ગુજરાતમાં, અમદાવાદમાં. અને આ આટલું ગ્રાન્ડ આ ઇવેન્ટ ચાલુ છે. આ ઇવેન્ટમાં સેલિબ્રિટીઝ, એન્ટરપ્રેનર્સ, મોટા મોટા વીવીઆઈપી ગેસ્ટ ને બધા આવ્યા છે. અને આ ઇવેન્ટ અહીંયા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યું છે આટલા મોટા સ્કેલ ઉપર. અને તમારા જેવો રિસ્પોન્સ મળ્યો છે ગુજરાતમાં, અમને અમદાવાદમાં. આ હજી ઇવેન્ટ અને હજી મોટા ઇવેન્ટ્સ અમે અમદાવાદમાં અને ગુજરાતમાં હજી જગા પર કરવું જોઈએ. ઇવેન્ટનું ટાઇટલ છે ટ્રિપલ આઈએ. તો આ ઝાયરા પ્રેઝન્ટ્સ ટ્રિપલ આઈએ. એમાં અમારા બીજા પાર્ટનર્સ છે, કો પાવર્ડ બાય કુબેરા નાવ છે, પછી અમારા સ્વાપા સ્પોન્સર છે, સ્વાપા સ્પાવાળા, પછી વાયએમસી અમારો વેન્યુ પાર્ટનર છે, ઇવેન્ટ કરવાવાળા અમે ઇવેન્ટ્સ ફેક્ટરી અમારી કંપની છે. અને અહીંયા તમારે એક જ બેનર પર ઇન્ફ્લુએન્સર્સ, આપણે એવોર્ડીઝ, સેલિબ્રિટીઝ બધા મળશે. મોટામાં ચિત્રંગદા સિંહ આવી રહી છે, જેનું હમણાં લેટેસ્ટ મૂવી રિલીઝ થઈ છે, સલમાન ખાન સાથે રિલીઝ થવાની છે. એની બહુ ચર્ચા ચાલુ છે, એટલે આજની તારીખમાં બહુ ટ્રેન્ડિંગ છે. એ અમારા સ્પેશિયલ સેલિબ્રિટી ગેસ્ટ છે. એના સિવાય બીજા બધા આર્ટિસ્ટ છે, મુગ્ધા ગોડસે છે, રાહુલ દેવ સાહેબ છે. રાહુલ દેવ સરનું કાલે કાંઈ શૂટિંગમાં ફ્રેક્ચર થઈ ગયું, તો ભાઈ અમારા બેડ લક કે આવી નહીં શકી રહ્યા. પછી પૂનમ પાંડે છે, પછી વિજય વિક્રમ સર જે બિગ બોસના એકચ્યુઅલ જેમની અવાજ છે બિગ બોસ, એ છે. પછી ઘણા બધા હજી સેલિબ્રિટી છે. એના માટે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, લાલોના મૂવીના બધા લોકો આવી રહ્યા છે. બીજી હજી ગુજરાતી મૂવી છે. ગુજરાતીમાં હું એટલો મૂવીઝ વધારે જોતો એટલે વધારે નામ નથી ખબર, પણ નવી બે મૂવીના લોન્ચિંગ બી છે અહીંયા. અને જે મૂવી થઈ છે એના આપણે ઘણા સારા ઇવેન્ટ જે સારું કામ કર્યું છે ગુજરાતી મૂવીમાં, એને બી આપણે પહેલી વાર ગુજરાતી મૂવીવાળાને આપણે પહેલી વાર આપણા ગુજરાતના ઇવેન્ટમાં મોટી રીતે જોઈ રહ્યા છે. એટલે આ એક ભવ્ય રીતે અમે એવોર્ડ કરી રહ્યા છે. જે मैं इंडिया इंटरनेशनल इन्फ्लुएंसर अवार्ड से कई सालों से जुड़ा हुआ हूँ और इस साल मुझे इमर्जिंग पॉडकास्ट ऑफ द ईयर का अवार्ड दे रहे हैं. कुणाल का एक बहुत अच्छा इनिशिएटिव है कि मीडिया के जो पर्सनालिटीज़ हैं उनको देश के कोने कोने तक वो ले जा रहे हैं इस अवार्ड के ज़रिए. तो बहुत बधाई हो कुणाल को, और बहुत अच्छा लग रहा है मुझे अहमदाबाद आकर जलेबी फाफड़ा खाकर और यहाँ की जो हॉस्पिटैलिटी है उसका मज़ा लेकर. आप लोग मिसाल हैं, यू आर एन एग्जाम्पल फॉर एवरीवन कि किस तरह से एंटरप्राइजिंग सोच के साथ आगे बढ़ा जा सकता है. तो मुझे लगता है गुजराती इस बात का प्राइम एग्जाम्पल हैं कि वो नौकरी लेने में नहीं, नौकरी देने में विश्वास रखते हैं. एंटरप्रेन्योरशिप का गढ़ है और आप लोग इंस्पिरेशन हैं उन सब के लिए. मुझे यहाँ पर इनवाइट करने के लिए बहुत बहुत धन्यवाद. થેન્ક યુ સર. थैंक यू सर.